વળાંકને આપણે શિખર તરીકે અને અધો એટલે કે નીચેના વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. ટૂંકમાં સમુદ્રના મોજા જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ગેડ પર્વત કહે છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન. ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા તે ભાગમાં ફાટ ખીણ રચાય છે. જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત વગેરે ખંડ પર્વતના ઉદાહરણો છે. જ્વાળામુખી પર્વત, વોલ્કેનિક માઉન્ટેન. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્સી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો અંદમાનમાં આવેલ બેરન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. અવશિષ્ટ પર્વત, રેસિડ્યુઅલ માઉન્ટેન. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ એટલે કે બાકી રહેલા ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિ ભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. તમને અહીં સાથે નકશામાં પણ તમને દર્શાવે છે, આગળ પણ તમને દર્શાવ્યું હતું અને અત્યારે પણ તમને ફરીથી દર્શાવે છે કે કયા પર્વત એ કયા ભાગમાં આવેલા છે. તો એ નકશો પણ તમારે બરાબર જોવાનો છે અને હું તમારી માટે એક નકશાનો વિડીયો પણ હું એક બનાવીને મોકલીશ. તે તમારે ખાસ ધ્યાનથી જોવાનો છે અને સમજવાનો છે. પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. આટલું જાણો. મિત્રો, પર્વતોમાં સ્થિત કેટલાક શહેરો ખૂબ જ વિકાસ પામ્યા છે. દાખલા તરીકે મેક્સિકો દેશનું અત્યંત વિકસિત શહેર મેક્સિકો કે જે 2300 મીટરની ઊંચાઈ ધરાવે છે. તે જ રીતે ઇક્વેડોર દેશનું અત્યંત વિકસિત શહેર ક્વિટો 2386 મીટરની ઊંચાઈ ધરાવે છે. કોલંબિયા દેશનું 2625 મીટરની ઊંચાઈ પર આવેલું બગોટા શહેર પણ ખૂબ જ વિકસિત શહેર છે. આપણા ભારત દેશનું લેહ શહેર પણ 3500 મીટરની ઊંચાઈ પર આવેલું વિકસિત શહેર છે. તે જ રીતે તિબેટ, ચીનમાં આવેલ લાસા શહેર પણ 3520 મીટરની ઊંચાઈ પર આવેલું વિકસિત શહેર છે. તો બોલિવિયામાં આવેલ લાપાઝ શહેર
3640 મીટરની ઊંચાઈ ધરાવતું અત્યંત વિકસિત શહેર છે. પર્વતો વિશે આટલી જાણકારી મેળવ્યા બાદ ચાલો હવે આપણે ભૂમિ સ્વરૂપમાં બીજા પ્રકાર ઉચ્ચ પ્રદેશ વિશે જાણીએ. ઉચ્ચ પ્રદેશ પ્લેટો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ. હવે તમને કહ્યું છે ઉચ્ચ પ્રદેશમાં શું કહ્યું તો કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર અને પર્વતોમાં કેટલું હતું તો કે 900 મીટર. તો ઉચ્ચ પ્રદેશમાં છે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા, એટલે ટોચ હોય તે બહુ ધારવાળી ન હોય એવી રીતે કહીએ ને, એવી રીતે એકદમ ટોચ ઉપર ન હોય પણ ટોચ ઉપર પણ જગ્યા હોય, એટલે કે ત્યાંથી પહોળા હોય અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે. દેખાવમાં તે સમથળ ભૂમિ ભાગ લાગે છે. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ. ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય છે. 1. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. 2. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. 3. ખંડીય ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ઇન્ટરમોન્ટેન પ્લેટો ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશની આ વ્યાખ્યા છે, એટલે ધ્યાનથી સાંભળજો. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. ચારેય બાજુથી એટલે કે મોટા મોટા પર્વતો હોય તેની ચારે બાજુએથી પૂરી રીતે અથવા તો આંશિક એટલે કે થોડી રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને શું કહેવાય છે? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણ છે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ પીડમોન્ટ પ્લેટો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ અમેરિકામાં આવેલ એન્ડીઝનો પેન્ટાગોનિયા અને યુએસનો પીડમોન્ટ તેમજ ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ખંડીય ઉચ્ચ પ્રદેશ કોન્ટિનેન્ટલ પ્લેટો ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિ ભાગને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે. મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. આમ ઉચ્ચ પ્રદેશ વિશે આટલી જાણકારી મેળવ્યા બાદ આપણે તેનું મહત્વ જાણીએ. ઉચ્ચ પ્રદેશનું મહત્વ. ઉચ્ચ પ્રદેશની જમીન જો લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. ઉચ્ચ પ્રદેશની જમીન એ લાવાથી ફળદ્રુપ થયેલી હોય છે, તો તે શેના માટે અનુકૂળ બને છે? તો કે કપાસ માટે અનુકૂળ બને છે. પરંતુ જો તે લાવાની બનેલી હોય તો તે શેના માટે બને છે? તો કે કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે, જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉચ્ચ પ્રદેશ પણ ઉપયોગી છે. જાણવા જેવું. ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે.
ઉચ્ચ પ્રદેશ વિશે આટલી જાણકારી મેળવ્યા બાદ ચાલો હવે આપણે ભૂમિ સ્વરૂપના ત્રીજા પ્રકાર મેદાન વિશે જાણીએ. મેદાન સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન. હવે તમને આપણે 3 પ્રકાર જોયા, એમાંથી આ છે મેદાન. પર્વતમાં શું હતું તો કે સમુદ્રની સપાટીથી 900 મીટર કે તેથી વધારે ઊંચાઈએ. પછી ઉચ્ચ પ્રદેશમાં શું હતું તો કે સમુદ્રની સપાટીથી 180 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા. પરંતુ હવે મેદાનમાં શું છે તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ઉપર આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે. તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટી એટલે કે કાંપમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે. મેદાનોનું વર્ગીકરણ. નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. 1. કિનારાના મેદાન, સંરચનાત્મક મેદાન. 2. ઘસારણના મેદાન. 3. નિક્ષેપણના મેદાન. કિનારાના મેદાન કોસ્ટલ પ્લેન એટલે કે કન્સ્ટ્રક્ટિવ પ્લેન. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારાની આસપાસ થાય છે. એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને કિનારાના મેદાન કહે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાને કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. ઘસારણના મેદાન ઇરોશનલ પ્લેન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમ નદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેન પણ કહે છે. આ બીજું નામ પણ તમારે યાદ રાખવાનું છે કે ઘસારણના મેદાનનું બીજું નામ શું છે તો કે પેની પ્લેનથી પણ તે ઓળખાય છે. નિક્ષેપણના મેદાન ડિપોઝિશનલ પ્લેન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે. કાશ્મીર અને મણિપુરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. આમ વિવિધ પ્રકારના મેદાનો વિશે જાણ્યા બાદ ચાલો હવે આપણે તેના મહત્વ વિશે જાણકારી મેળવીએ. મેદાનોનું મહત્વ. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આ વિવિધ ભૂમિ સ્વરૂપો વિશે જાણ્યા બાદ હવે આપણે કેટલાક અન્ય સ્વરૂપો વિશે થોડું જાણી લઈએ. અન્ય સ્વરૂપો.
ઉપસાગર 2. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. આ છે ઉપસાગરની વ્યાખ્યા. મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે કે થોડોક ભાગ એને ઉપસાગર કહેવાય છે. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અખાત, ગલ્ફ. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ભૂશિર, કેપ. ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી, ભારત અને કેપ ઓફ ગુડ હોપ, આફ્રિકા. ટાપુ, આઇલેન્ડ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ટાપુ એટલે કે શું? કે જે ચારેય બાજુએથી જળ સપાટી એટલે કે પાણીથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવાય છે. અને અખાત કોને કહેવાય? તો કે જેની 3 બાજુ જમીન હોય અને એક બાજુ પાણી હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, આંદમાન નિકોબાર, શંખોદ્વાર, બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળબેટ વગેરે. ખીણ, વેલી. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખીણ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી, હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીર ખીણ. સમુદ્ર ધુની, સ્ટ્રેટ. 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે. સમુદ્ર ધુની કોને કહેવાય? તો કે 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહેવાય છે. તમને અહીં ચિત્રમાં દેખાડ્યું છે કે બંને બાજુ સમુદ્ર છે અને તેને જોડતી વચ્ચે નાની પટ્ટી છે, જળપટ્ટી છે, તેમાં પણ વચ્ચે પાણી આવેલું જ છે. એને શું કહેવાય છે? તો કે સમુદ્ર ધુની. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સમુદ્ર ધુની. સંયોગી ભૂમિ, ઇસ્થમસ. 2 જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. અહીંયા શું કીધું છે? તો કે 2 જળ વિસ્તારોને આખા અલગ જ પાડે છે અને ઓમાં હજી થોડું ભેગું થઈ જાય, પાણીની જળ સપાટી વધી જાય તો તે ભેગા પણ થઈ શકે, પરંતુ આ જે છે તે અલગ જ પાડી દે છે. તો તેને શું કહેવાય છે? તો કે સંયોગ ભૂમિ કહેવાય છે. ઉદાહરણ તરીકે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી પનામા દ્વીપકલ્પ. જે ભૂમિ ભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર.